રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વાંકાનેર નગરપાલિકા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં આવેલ સુપરમાર્કેટ, મોલ કોમ્પ્લેક્સ સહિતના જરૂરી સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. રહેણાંક બિલ્ડિંગોમાં, શાળાઓમાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટી સાધનો, લિફ્ટ, એક્ઝિટ ડોરની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તે જરૂરી જણાવ્યું હતું. ખાસ કરી ફાયર સેફટી, ઇલેક્ટ્રિક સેફટી મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર જણાતી જગ્યા પર નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી. એસ.જે. મંસૂરી, જુનિયર એન્જિનિયર, પીજીવીસીએલ વાંકાનેર ટાઉન સબ ડિવિઝન. અત્યારે રાજકોટમાં જે ગેમ ઝોનના ઇન્સિડન્ટ્સ બન્યો છે તેના અગમચેતીના ભાગરૂપે વાંકાનેર શહેરના દરેક પબ્લિક ગેધરિંગ વાળા પ્લેસ હોય ત્યાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્શન કરીએ છીએ કે જેની અંદર સલામતી અને નિયમો, ઇલેક્ટ્રિસિટી એક્ટના નિયમો પ્રમાણે વાયરિંગ થયેલું છે અને સલામતી અને સેફટીના સાધનો મૂકેલો છે તેની ઇન્સ્પેક્શન કરી રહ્યા છીએ. હું ગિરીશ સરૈયા, ચીફ ઓફિસર વાંકાનેર નગરપાલિકા. રાજકોટમાં દુઃખદ ઘટના બન્યા બાદ માનનીય પ્રાદેશિક કમિશનર રાજકોટ સાહેબ દ્વારા એક કમિટીની રચના કરવામાં અને કમિટી દ્વારા વાંકાનેર શહેરની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાં જે હોસ્પિટલ, સ્કૂલ, મોલ, પેટ્રોલ પંપ, હાઈરાઇઝ બિલ્ડિંગ, મોટા કોમ્પ્લેક્સ એની તપાસ કરવામાં આવી છે અને અમે લગભગ 20 જેવી સ્કૂલોને એની ફાયર એનઓસી બાબતના નોટિસ આપી છે. 25 જેવી જે હોસ્પિટલો છે, હોસ્પિટલો પ્લસ ક્લિનિક બંનેને પણ અમે નોટિસો આપેલી છે અને હાઈરાઇઝ બિલ્ડિંગો પાસે બિલ્ડિંગ પરમિશન અને ફાયર એનઓસી માટે નોટિસો આપવામાં આવી છે અને હાલમાં પણ અમારી ટીમ કાર્યરત છે.